રાપર તાલુકાના ગેડી અને ગાગોદર ગામમાંથી પોસ્ટ ડોડાનો મોટો જથ્થો મળી આવ્યો. કુલ 3.41 લાખની કિંમતના પોસ્ટ ડોડા અને માદક દ્રવ્ય કબજે કરવામાં આવે છે. આરોપીની અટકાયત કરવામાં આવી છે. રાપર પોલીસને ખૂબ જ આ બાબતે મહત્વની સફળતા સાંપડી છે. ચોક્કસ બાતમીના આધારે મોટું ઓપરેશન સફળ રહ્યું. સાળંગપુર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી ચિંતન વાગડિયાનો એક વિસ્તૃત અહેવાલ. શ્રી કષ્ટભંજન દેવ દાદાને કલરફુલ વાઘા ધરાવી 70 મિક્સ ફૂલ અને રંગબેરંગી કાપડનો દિવ્ય શણગાર ધરાવવામાં આવ્યો હતો. સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતે શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજના મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી અથાણાવાળાની પ્રેરણાથી કોઠારી વિવેક સાગર દાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ ગઈકાલે મંગળવારના રોજ દાદાને કલરફુલ વાઘા ધરાવી 70 મિક્સ ફૂલનો અને રંગબેરંગી કાપડના દિવ્ય શણગાર ધરાવવામાં આવ્યો હતો. મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા 7 વાગ્યે શણગાર આરતી કોઠારી વિવેક સાગર દાસજી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. હરિભક્તોએ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. દાદાના વિશેષ શણગાર વિશે પૂજારી સ્વામીએ આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે હવે હનુમાનજી મંદિર ખાતે રંગોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. તે નિમિત્તે શણગાર અને ભોગ ધરાવવામાં આવ્યો છે. દાદાના સિંહાસને કાપડ અને 70 ફૂલનું ડેકોરેશન કરવામાં આવ્યું છે. દાદાને પહેરાવેલા પંચરંગી વાઘા રાજકોટમાં 1 અઠવાડિયાની મહેનતથી બનાવવામાં આવ્યા હતા અને 11થી વધારે ઓર્ગેનિક કલર દાદાને ધરાવવામાં આવ્યા હતા. બોર્ડર રેન્જ આઈજીપી શ્રી ચિરાગ કોડિયા સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ દ્વારા માદક પદાર્થની પ્રવૃત્તિને નાબૂદ કરવા માટે આપેલ સૂચના અન્વયે રાપર પોલીસ ટીમને ખાનગી બાતમી મળેલ તેના આધારે રાપર પીઆઈ શ્રી જેવી બુગોડિયા અને તેમની ટીમ દ્વારા ગેડી ગામમાં રેડ કરવામાં આવેલ, જે દરમિયાન પોસ્ટ ડોડાનો આશરે 95 kgનો જથ્થો મળી આવેલ, જે જપ્ત કરવામાં આવેલ છે અને આરોપી પરબત પાંચાસ લીધવને અટક કરવામાં આવે છે. તેમજ આ સમય દરમિયાન બીજી એક ખાનગી હકીકત મળતા ગેડી ગામના 55 સુડા રાઠોડના ખેતરે આશરે 18 kg પોસ્ટ ડોડાનો જથ્થો મળી આવેલ, જેને પણ જપ્ત કરવામાં આવે છે અને આગળની કાર્યવાહી ચાલુ છે.